દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અબડાસાના કેરવાંડ વડસર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન સામે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી. ₹2 કરોડનો મુદ્દામાલ જપ્ત. કચ્છ કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ માટી ચોરી પર કાર્યવાહી કરીને પશ્ચિમ ભૂસ્તર શાસ્ત્રીની કચેરી દ્વારા 4 ડમ્પર અને 2 એક્સવેટર મશીન જપ્ત કરાયા. ગેરકાયદેસર ખનન અને વન સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને તંત્ર દ્વારા કરાશે કાર્યવાહી. કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજોની બિનઅધિકૃત હેરફેરને રોકવા માટે વહીવટીતંત્ર દ્વારા ઝુંબેશ રૂપે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર શાસ્ત્રીની કચેરી પશ્ચિમ કચ્છ દ્વારા જિલ્લાભરમાં સર્વેલન્સ અને સઘન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે કચ્છ કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છના ભૂસ્તર શાસ્ત્રી શ્રી દેવેન્દ્રસિંહ બારિયાએ ખાણ ખનીજ વિભાગની વિશેષ તપાસ ટીમ બનાવી અબડાસા તાલુકાના કેરવાંડ વડસર વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ ચકાસણી દરમિયાન સાદી માટીનું ગેરકાયદેસર ખનન અને પરિવહન થતું હોવાની ગંભીર પ્રવૃત્તિઓ સામે આવતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.